ચાલુ છે ટીવી ચાલુ જ નથી પાવર આવે છે પણ અહીંથી ટીવી ચાલુ નથી થતી. હમણાં 2-3 વાર ટ્રાય કરી છે પણ હજુ થઈ નથી. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ઘરે આવ્યો હતો ને ઘરે આવીને ટીવી ચાલુ છે અત્યારમાં ટીવી ચાલુ જ નથી થતી. પાવર આવે છે પણ અહીંથી ટીવી ચાલુ નથી થતી. હમણાં 2-3 વાર ટ્રાય કરી છે પણ હજુ થઈ નથી. થોડીક વાર હજી તપવા દઉં પણ આનાથી પાવર પણ રેડી જ આવે છે, ચાલુ પણ બતાડે છે અને ચાલુ નથી થતું. તો એકવાર ટ્રાય કરી દઉં. નથી થતી. હજી 2-3 વાર ટ્રાય કરી પણ હજી થતી નથી. પણ હવે એવું લાગે છે કે 1-1.5 કલાક પછી ચાલુ કરવી પડશે. અત્યારે બંધ હતો આવીને ચાલુ કરી હતી પણ હજી થઈ નથી. પણ હવે એવું લાગે છે જે કેટલા અત્યારે વાગી ગયા છે 7. હવે 1-1.5 કલાક રહીને ચાલુ કરીશું પાછા તો લગભગ થઈ જશે એવું લાગે છે. કે ટીવી છોડવાનું રિમોટ તો છે પણ રિમોટથી થાતી નથી એવું છે. રિમોટ તો છે પણ રિમોટ થી થાતી નથી એવું છે. કેમ કે ઓલું મધરબોર્ડ આવે ને થોડું ખરાબ થઈ ગયું છે ને તે એનાથી સ્કેન નથી થતું. જો રિમોટ તો આનાથી છે ને સ્કેન નથી થતું. આવડે આવે ને લાઈટ અહીંયા આવે ને અહીંથી સ્કેન નથી થતું. તો આના કારણે આ રિમોટ નથી હાલતું. અહીંયા તો હાલે છે પણ ચાલુ કરવાનું આવે ને એ રિમોટ પકડી નથી તો કંટ્રોલ નથી પકડી શકતું. તો જોઈએ આપણે 1.5 કલાક 1.5 કલાક રહે પછી ચાલુ કરીએ તો થઈ જાય. તો મિત્રો આજે રાતે જમવામાં ઊંઘ્યું હતું તો થોડીક આપણે ગોટીઓ વાળી નાખીએ એની ઊંઘિયામાં નાખવાની. હવે મિત્રો આપણે ગોટીઓ તળી નાખીએ થોડીક એવી ભજીયા લાગે ભજીયા. આમાં આવતી નથી જોવો ને ગોટી લઈને આવી. ભજીયા લાગે મને તો. આ ભાંગી ગયું હોય બધી ગોટી. ફાઇનલી મિત્રો હવે ખાઈ પી લીધું છે અને હું આવી ગયો તો અત્યારે અહીંયા ઘરે કે ત્યાં કપડાં મેં એટલા બધા લીધા કેમ કે કપડાં થોડાક મેલા થઈ ગયા. અમે રમતા હતા ને ઘરમાં થોડાક કપડાં બગડ્યા હતા ને થોડાક મેલા થઈ ગયા હતા એટલે કપડાં તો બદલાઈ લીધા. બાકી તો જો અહીંયા આજે કંઈ કમ્પ્યુટર આપણે ચાલુ કરવાનું છે નહીં. બાકી તો અત્યારે તો વાગ્યા છે 10 નથી વાગ્યા. હજી તો ઘડિયાળ 1.5 કલાક આગળ છે એટલે કે હજી 9:45 થયા છે. બાકી તો ત્યારે મિત્રો આજે ઊંઘ્યો બનાવી લીધું, ખાઈ પી લીધું અને આજે કઈ ગેમ રમવાની હતી નહીં. અને બીજું એ કે મારે યુટ્યુબમાં જે વિડીયો મેકો હતો ઓલો આગળ બતાવું એમાં જો આવી રીતે થયું હતું. With you you stopped to tell me just one more time before we start the day. Easy with you. Yes, it's so easy with you.
જે વિડીયો મેં અપલોડ કર્યો હતો ને એમાં થોડોક એને કોપીરાઇટ આવી ગયો હતો, એટલે કે મેં એના બહારનો થોડો એટલે કે આમ બહાર એટલે ખાલી 0 પોઈન્ટ એટલે આમ 3 સેકન્ડનો વિડીયો તે ખાલી આમ ટીવી નો બતાવ્યો હતો ને તે એના ઉપરથી કોપીરાઇટ લાગ્યો હતો. એમાં જમા એને અમુક એમાં કંઈ ખબર નહીં હું હતું પણ અમુક ને વિડીયો ન બતાવ્યો તો એ આટલું મેં એને પેલા યુટ્યુબમાં જોયું છે તમે આવું કાંઈક આપેલું હતું અને મેં જોયું હતું પણ જો પછી મેં વાંચ્યું હતું પછી માં એવું લખ્યું હતું કે આ અમુક દેશોમાં ન બતાડે કે અમુક જગ્યાએ ન બતાડે. અને બીજું તો પછી આ તો મેં રહેવા દીધું. પછી અહીંયા બંધ કર્યો અને હું ડાયરેક્ટ વાયટી સ્ટુડિયોમાં ગયો. વાયટી સ્ટુડિયોમાં ગયો પછી મેં એનાથી ચેકિંગ કર્યું અને હું શું કર્યું અને જેટલો જે વધારાનો કોપીરાઇટ વાળો પાર્ટ હતો એ થોડો કાઢી નાખ્યો અને મેં ચેકિંગ ઉપર એટલે વિડીયો ચેકિંગ ઉપર પાછો નાખ્યો ને પછી પાછો ચેકિંગ ઉપર નાખીને પછી પાછો હું યુટ્યુબમાં ગયો ને તો પાછું થઈ ગયું રેડી. તો આવું જરાક આમ ખાલી કોપીરાઇટ આવી ગયો ને તો આમ વિડીયો આપણે આમ એ મોનેટાઇઝ થતા અટકી જાય. કેવડા આપણને ગમે હજી આપણે વિડીયો એક તો બનાવવાનું ચાલુ કર્યા અને મોનેટાઇઝ પછી થતી હોય પણ એના માટે કેવડા એટલે આપણે વિડીયોમાં થોડું કોપીરાઇટ એવું બધું કાઢી નાખ્યું. બાકી તો કાંઈ નહીં મિત્રો, આજનો પ્લાન કઈ હતો નહીં. તો એવો લાગે વિડીયો જરા કોમેન્ટ કહી દેજો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરશો. બાકી તો મળે બીજા વિડીયોમાં. તો બાય બાય. Can't wait to wake to